નમસ્કાર મારા વાલા દર્શક મિત્રો હું છું મુકેશ પટેલ. આપ સર્વેને મારા જય રામજીની અને જય સદાશિવ. મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ સરગવાની. તમે બધાએ સરગવો જોયો હશે. બજારની અંદર સરગવો, શાકભાજીની અંદર લગભગ બધા જ શાકભાજી જે લોકો વેચતા હોય છે એમની જોડે સરગવો હોય પણ છે. તમે ઝાડ પર પણ સરગવો જોયો હશે. આજે હું તમને સરગવાની સંપૂર્ણ માહિતી આપવાનો છું. સરગવો કોને ખાવો જોઈએ, કેટલી માત્રામાં ખાવો જોઈએ, સરગવાની અંદરથી આપણને શું મળે, સરગવો કોને ન ખાવો જોઈએ, સરગવાનો પાન વાપરવા જોઈએ કે સરગવાના ફૂલ વાપરવા જોઈએ કે સરગવાની શીંગો વાપરવી જોઈએ. આ બધા પ્રશ્નોના સવાલ તમારા મનમાં હશે, તો એ બધા જ પ્રશ્નોના સવાલ હું આજે તમને એના જવાબ આપવાનો પ્રયત્ન કરીશ. અને શક્ય હોય તો તમને વિડીયો મિત્રો જો સારો લાગે તો ચોક્કસથી તમારા જે પણ ગ્રુપો છે એની અંદર મોકલજો, જેથી આ જે સરગવાના લાભો છે એની માહિતી પણ એમની સુધી મિત્રો પહોંચી શકે. તો આપણે સૌપ્રથમ વાત કરીએ તો સરગવો. તો સરગવાના પાન ખાવા જોઈએ કે સરગવાના ફૂલ ખાવા જોઈએ કે સરગવાની શીંગો ખાવી જોઈએ, એની જો વાત કરીએ તો સરગવો એક સુપર ફૂડ તરીકે મિત્રો ઓળખવામાં આવે છે. કેમ એ હું પછી વાત કરું છું, કારણ કે એની અંદર એટલું બધી વસ્તુઓ એની અંદર સમાયેલી છે. તો સૌ પ્રથમ સરગવો એના આયુર્વેદિક ગુણોથી ભરપૂર છે મિત્રો. અને એનું જો આપણે વૈજ્ઞાનિક નામ જોઈએ તો મોરિંગા ઓલિફેરા એનું વૈજ્ઞાનિક નામ છે. એને આપણે ઇંગ્લિશની અંદર ડ્રમસ્ટિક તરીકે ઓળખીએ છીએ અને ઘણા લોકો મેરિકલ ટ્રી તરીકે પણ એને ઓળખતા હોય છે. એટલે આના ઘણા બધા નામો પણ છે. તમારા વિસ્તારમાં તમે કયા નામથી ઓળખો છો, કયા નામથી એને જાણો છો, કોમેન્ટની અંદર જરૂરથી મિત્રો જણાવશો. મેં વાત કરી એ પ્રમાણે સરગવાની શીંગ પણ ઉપયોગમાં આવે છે, સરગવાના પાન પણ ઉપયોગમાં આવે છે, સરગવાનું મૂળ પણ ઉપયોગમાં આવે છે, સરગવાની છાલ પણ ઉપયોગમાં આવે છે. બધી જ વસ્તુઓ સ્વાસ્થ્ય માટે ઉપયોગી છે, એટલા માટે આને સુપર ફૂડ કહેવામાં આવે છે. હજી એની અંદર ઘણા બધા પોષક તત્વો છે જેને લીધે પણ સુપરફૂડ કહેવામાં આવે છે, કારણ કે એની અંદર પોષક તત્વોનું પાવર હાઉસ છે એવું કહેવામાં આવે છે મિત્રો. હવે આ સરગવા જો આપણે ખાઈએ છીએ તો આપણી રોગ પ્રતિકારક શક્તિ મજબૂત કરે છે અને ઘણા બધા રોગો સામે આપણને એ રક્ષણ આપે છે. મિત્રો, સરગવાના આયુર્વેદિક અનુસાર જો એના ગુણધર્મોની વાત કરીએ તો કઈ કઈ વસ્તુઓથી સરગવો વધુ આગળ છે એની જો વાત કરીએ તો સરગવો જે છે એ પાલક કરતાં, એટલે કે સરગવાની અંદર પાલક કરતાં 25 ગણું આયન એની અંદર વધારે છે. જો તમે દૂધ પીવો છો તો દૂધ કરતાં 17 ગણું કેલ્શિયમ એની અંદર વધારે મળ્યું છે. નારંગી ખાવતા હો મિત્રો તો નારંગી કરતાં પણ અનેક ગણું વિટામિન સી એની અંદર હોય છે. ગાજરની જો વાત કરીએ મિત્રો તો ગાજરની અંદરથી આપણને વિટામિન એ મળે છે. તો ગાજરમાંથી જે વિટામિન એ મળે છે એના કરતાં અનેક ગણું વિટામિન સરગવામાંથી મિત્રો મળે છે. દહીં ખાઈએ મિત્રો તો આપણને શું મળે છે? પ્રોટીન. તો દહીં કરતાં પણ સૌથી વધારે પ્રોટીન સરગવાની અંદર છે. એ જ રીતે એની અંદર એના ગુણધર્મોની જો વાત કરીએ તો એન્ટીબાયોટિક છે, એન્ટીઓક્સિડન્ટ, બળતરા વિરોધી છે, એન્ટી ડાયાબિટીક છે, એન્ટીવાયરલ છે, એન્ટી એનર્જીક છે અને એન્ટી ફંગલ છે. એટલે મિત્રો આ જે સરગવો છે એટલા માટે સુપર ફૂડ તરીકે ઓળખવામાં આવે છે અને આયુર્વેદની અંદર તેને જાદુઈ વૃક્ષ માનવામાં આવે છે. કેમ કે આયુર્વેદિકની અંદર લગભગ 300 રોગો સામે એની સારવાર માટે સરગવો મિત્રો ઉપયોગમાં લેવામાં આવે છે. હવે મિત્રો આપણે સરગવાના પાનના પોષક તત્વોની જો વાત કરીએ તો 100 ગ્રામ તમે જો સરગવાના પાન, કાચા સરગવાના પાન તમે જો 100 ગ્રામ કન્ઝપ્શન કરતા હો કે લેતા હો તો એની અંદરથી તમને 64 કેલરી મળે છે. કાર્બોહાઈડ્રેટની જો વાત કરીએ તો 8.28 ગ્રામ કાર્બોહાઈડ્રેટ મળે છે. ડાયટરી ફેટની વાત કરીએ કે ડાયટરી ફાઇબરની વાત કરીએ તો 2 ગ્રામ ડાયટરી ફાઇબર મળે છે. સુગર એની અંદર સૌથી ઓછું છે, 0.66 ગ્રામ. પ્રોટીનની જો વાત કરીએ તો 9.4 ગ્રામ. ચરબીની વાત કરીએ તો 1.4 ગ્રામ. વિટામિન સી, મેં તમને કહ્યું પ્રમાણે વિટામિન સી મિત્રો આની અંદરથી મળે છે. વિટામિન એ મળે છે, વિટામિન કે મળે છે, વિટામિન બી મળે છે.
એટલે બી કોમ્પ્લેક્સ એટલે કે B1 છે, B2 છે, B3 છે, B5 છે, આ બધા જ વિટામિન એટલે કે વિટામિન બી કોમ્પ્લેક્સ, પછી કેલ્શિયમ, ફોસ્ફરસ, પોટેશિયમ, મેગ્નેશિયમ, આયર્ન, મેંગેનીઝ અને એન્ટીઓક્સિડન્ટ આની અંદર બહુ જ ભરેલા છે, જે સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક મિત્રો છે. હવે સરગવાના ફૂલનો ઉપયોગ જો આપણે વાત કરીએ મિત્રો, તો સરગવાના ફૂલની અંદર પ્રોટીન અને ઘણા જ બધા પ્રકારના વિટામિન્સ અને પોષક તત્વો હોય છે. હવે આનો ઉપયોગ કોને કરવો અને કેવી રીતે કરવો? તો અત્યારે સ્ત્રીઓની અંદર યુરિન ઇન્ફેક્શનના પ્રશ્નો ઘણા બધા જોવા મળતા હોય છે. તો જેને યુરિન ઇન્ફેક્શનનો પ્રશ્ન હોય, જે સ્ત્રીઓને, એને દૂર કરવા માટે સરગવાના ફૂલની ચા બનાવી અને એને પીવી જોઈએ. એ જ રીતે ફિમેલની અંદર જે બ્રેસ્ટ ફીડિંગ કરાવતી મહિલાઓ છે, એટલે સ્તનપાન કરાવતી જે મહિલાઓ છે, એમના માટે સરગવાના ફૂલ જે છે એને સૂકવી નાખવાના છે અને પછી એનો ઉકાળો બનાવીને એને પીવાનો છે. એટલે કે રોગ પ્રતિકારક શક્તિ વધારવા માટે કામ કરે છે. એમાં તમે શાક તરીકે ઉપયોગ કરી શકો, ચા તરીકે ઉપયોગ કરી શકો અને ફૂલોનો આ રીતે તમે ઉપયોગમાં લઈ શકો છો. સરગવાના ફૂલ જે છે મિત્રો, એ વજન ઘટાડવાની અંદર પણ ખૂબ મદદ કરતા હોય છે અને ફૂલોના સેવનથી વાળ કોઈને ખરતા હોય તો વાળ ખરતા પણ એ અટકાવે છે. એટલે આ હતા મિત્રો સરગવાના ફૂલના ફાયદા. હવે હું તમને જણાવું છું સરગવાના પાન ખાવાના ફાયદા. આપણે બધા જનરલી સરગવાના પાવડર, તો સરગવાનો પાવડર તમને જે બજારમાં મોસ્ટલી મળતો હોય છે, એ એના પાનનો પાવડર તમને મળતો હોય છે. સરગવાની શીંગોનું આપણે શાક બનાવીને ખાતા હોય છે, આપણે બધાને ખબર છે. એટલે શીંગોની અંદર પણ આ બધા જ તત્વો રહેલા છે. તો હવે સરગવાના જે પાન છે એના ફાયદાની જો વાત કરીએ, તો સરગવાના પાનની અંદર પ્રોટીન છે, બીટા કેરોટીન છે, પોટેશિયમ છે, એન્ટીઓક્સિડન્ટ ઉપરાંત એસ્કોર્બિક એસિડ છે, ફોલિક એસિડ છે અને ફિનોલિક એસિડ આની અંદર મિત્રો ભરપૂર પ્રમાણની અંદર મળે છે, જે આપણી ઘણી બધી બીમારીઓને દૂર રાખે છે. તો સરગવાના પાનના અર્કમાં એન્ટીઓક્સિડન્ટ ગુણધર્મ છે, જે આપણા સુગરનું લેવલ એટલે કે સુગરના કોઈને લક્ષણો હોય એને ઘટાડવાની અંદર મદદ કરે છે અને ઇન્સ્યુલિનના લેવલને એ કંટ્રોલ કરે છે. એટલે કે સુગરના જે દર્દીઓ છે, ડાયાબિટીસના જે દર્દીઓ છે, એના માટે સરગવો સૌથી વધુ લાભકારી છે. સરગવાના પાનનો ઉપયોગ મિત્રો આજકાલ કેન્સરના લક્ષણો ઓછા કરવાની અંદર પણ ઉપયોગમાં લેવાય છે. તે જે લોકોને કેન્સર છે એને માટે પણ સરગવો બહુ જ લાભકારી છે. એટલે આ હતા મિત્રો સરગવાના ફાયદા, એના પાનના ફાયદા, એના ફૂલોના ફાયદા. સરગવાની શીંગો તો આપણે ખાઈએ જ છીએ, પણ અહીં ઘણી બધી વસ્તુઓ તમારે ધ્યાન રાખવાની જરૂર છે કે કોને સરગવો ન ખાવો જોઈએ. તો સરગવો કોને ન ખાવો? તો સરગવો જે લોકોને બીપીની સમસ્યા છે એ લોકોને સરગવો નુકસાન કરી શકે છે. એટલે જે લોકોને બીપી છે એ લોકોને ડૉક્ટરની સલાહ લીધા પછી જ સરગવાનો ઉપયોગ કરવાનો છે. એ જ રીતે પ્રેગ્નન્સી અને પીરિયડ્સ દરમિયાન સરગવો ખાવાથી બચવું જોઈએ. ને પ્રેગ્નન્સીમાં સરગવો ખાવાથી એબોર્શનનું જોખમ વધી શકે છે. એટલે જે મહિલાઓ પ્રેગ્નેન્ટ છે એમને સરગવો ન ખાવો જોઈએ અને આની સીધી અસર માનસિક સ્વાસ્થ્ય પર પણ પડતી હોય છે, જેના કારણે ચિંતા અને ડિપ્રેશન પણ આપણું વધી શકતું હોય છે. એટલે મિત્રો જો ટૂંકમાં વાત કરીએ તો સરગવાના ફાયદા જે છે એ આપણા વાળ ખરતા અટકાવી શકે છે, હિમોગ્લોબિનનું સ્તર સુધારી શકે છે, એનેમિયા માટે ખૂબ મદદગાર છે, બ્લડ પ્રેશર છે, કોલેસ્ટ્રોલને પણ નિયંત્રિત રાખે છે, યકૃત અને કિડનીને ડિટોક્સ કરવાની અંદર પણ કામ કરે છે, વજન ઘટાડવાની અંદર કામ કરે છે, મેટાબોલિઝમ આપણું સુધારે છે, સુગર લેવલને નિયંત્રિત કરે છે, તણાવ, ચિંતા, મૂડ આને સ્વિંગ ઘટાડે છે, થાઇરોઇડ્સના કાર્યમાં સુધારો કરે છે, માતાનું ધાવણ એટલે કે માતાની અંદર દૂધ વધારવામાં પણ ફાયદો કરે છે, અસ્થમા અને ઉધરસમાં પણ કામ લાગે છે મિત્રો, સંધિવાની અંદર પણ મિત્રો આ સરગવો કામ લાગે છે. હવે મિત્રો એક પ્રશ્ન હતો કે સરગવો શું રોજ ખાઈ શકાય? તો મિત્રો સરગવાની તાસીર ગરમ હોય છે, એટલા માટે એને ખાતા પહેલાં તમને કોઈ પણ રોગ હોય, તમને કોઈ બીમારી હોય તો ડૉક્ટરની સલાહ અવશ્ય લેવી જોઈએ.
હવે મિત્રો અહીં એક વાત ખાસ ધ્યાનમાં રાખવા જેવી છે કે સરગવો દિવસનો કેટલો તમે ઉપયોગમાં લઈ શકો. તો સરગવો મિત્રો તમારે સરગવાનો પાવડર જે તમે ઉપયોગમાં લો છો તો 1 ચમચીથી વધારે લેવાનો નથી. એટલે કે તમે વધુમાં વધુ 2 ગ્રામ સુધી તમે સરગવાનું પાવડરનું કન્ઝપ્શન કરી શકો છો. મિત્રો હું આશા રાખું છું કે માહિતી તમને સારી લાગી હશે, ખૂબ ઉપયોગી નીવડશે અને જે આપણા મિત્રો સરગવો ખાય છે એમના સુધી આ માહિતી પહોંચાડવાનો પ્રયત્ન કરજો. મળીશું નવી જ માહિતીમાં, નવા વિડીયોમાં. ત્યાં સુધી આપ સર્વેને મારા જય રામજીની જય સદાશિવ.